કેટલા વાગી ગયા? બોલ, 15 મિનિટથી આ બેઠેલી છું. હા અશોક, પહેલા તો આવું કોઈ દી ન કરતો. હમણાંથી છે ને એના નાટક બહુ વધી ગયા છે. આજે તો બધું પૂછી જ લેવું છે. હા હા, કાંઈ વાંધો નહીં. અત્યારે મૂકું છું, પછી તને ફોન કરું. હા કોણ છે? હા, મારો ફ્રેન્ડ હતો. હું તને શું કહું કે આ ભગવાને પ્રેમ પ્રેમ એવી વસ્તુ બનાવી છે ને કે ખબર નહીં. આ પ્રેમમાં કદાચ આપણે હાવ ભિખારી હોય ને તોય આપણે કરોડપતિ હોય ને એવો અનુભવ થાય. હું એક વાત કહું, હા આ છેલ્લા થોડા સમયથી તારું બિહેવિયર ચેન્જ હોય ને એવું મને કેમ લાગે છે? હા, પહેલા જ્યારે આપણે મળતા ને ત્યારે તું સમયે ના જોતો. મારી પહેલાનો આવીને બેસી જા, મારી રાહ જોવે, મને જવા ન દે ને હવે હવે બધું બદલાવા કેમ લાગ્યું છે? જરાક ઈ કહીશ તું? ના ના, બસ એમ જ. આ તારા મગજમાં એમના વિચાર આવતો હોય છે, બાકી મારા મગજમાં તો એવું કાંઈ નથી. આમાં એવું છે ને કે રાતે નીંદર ન આવે એટલે સવારે આખો દિવસ મતલબમાં છે ને બદલાઈ જાય, સમજી? એટલા માટે. હા જો અશોક, હા હું છે ને આટલા સમયમાં તને ઓળખી ગઈ છું ને જે હોય તું મને કહી શકે છે, પણ પ્લીઝ, તને ખબર છે ને આપણે બે લગ્ન કરવાના છે? અરે ખબર જ છે ને, અને લગ્ન પણ છે ને સમજો એવી રીતે કરવાના છે ને કે બધાય જોતા રહી જાય. અરે હા વાહ, તો વિચારી લીધું હશે, ઘરે વાત કરી દીધી હશે ને મારી વિશે ને? હા, આમાં ને હું તને શું કહું, આપણે એકવાર ફરવા ગયા હતા, તને ખબર છે? એક વાર તો ત્યાં આપણે કેટલી વાર ફરવા ગયા હતા. પણ આ ઈ હું વાત કરું છું એ હાવ અલગ ટાઈપના જ ફરવા ગયા હતા. કઈ હે? જગ્યાએ ગયા હતા? 1 મિનિટ. સુવાલી ગયા હતા આપણે. હજીરા પાસે ગયા હતા, જો ને. હા, હવે યાદ પછી તે કીધું કે મારે રો ફેરી જોવી છે. પછી આપણે ન્યા ગયા, ન્યા જોઈ, મજા આવી આમ. હે કે તે કીધું કે આ દરિયામાં કેટલું પાણી છે કાં, એટલે પછી એમાંથી તે મેં તને કીધું હતું કે આ દરિયામાં જેટલું પાણી છે તારી નજર જાય ત્યાં સુધી પાણી ભર્યું છે ને? તે કીધું હા. એટલે ત્યારે મેં તને કીધું હતું કે હું પણ તને જો આટલો જ પ્રેમ કરું છું. હાય હાય, હા કેવી મસ્ત વાત કરી દીધી. તું જો આવા શબ્દ બોલ ને તો મારું તો મને એમ થાય કે અત્યારે જ તારી હારે જલ્દીથી લગ્ન કરીને આખી જિંદગી તારી સાથે રહી જાવ. લગ્ન તો આમાં કેવું થાય ખબર? કિસ્મત હોય ને તો જ થાય. બાકી આ પિયુષ ને શું નામ હતું, ખુશી, એ બે પણ એકબીજાને પ્રેમ કરતા હતા, બહુ પ્રેમ કરતા હતા. પિયુષ ને ખુશી? હા, પણ એ બે એક નો થઈ શક્યા. અને પિયુષના લગ્ન આરતી ભાભી સાથે થઈ ગયા. અમારી બાજુમાં જ રહેશે. એક મિનિટ, હા આ જે આખી સ્ટોરી કીધી હા એ ઉપરથી તું મને સમજાવવા શું માંગે છો? કારણ કે હું તને એક વસ્તુ જણાવી દઉં, જે વ્યક્તિ પ્રેમ કરતા હોય ને એની ઉપર આધારિત હોય કે લગ્ન કરવા કે ના કરવા. હા, જો એ જ વ્યક્તિ પોતે ડગમગી જાય ને તો વળી છે ને બે માંથી એકની પાટી ખસે. બાકી એવું ના હોય કે લગ્ન ના થાય. જો કરવા હોય તો એ કરવાના જ છે. હા, પણ સ્વીટી આજે મારે તને એક વાત કરવી છે. આજે નહીં, ઘણા દિવસથી આ વસ્તુ હું જોઉં છું કે તું મને કે અને અચકાઈ જા છો. એટલે આજે તો તારે જે હોય ને મને કેવું જ પડશે. હા, જો સાંભળ તું, આ જીવન ભગવાને આપ્યું છે. મેં તને પ્રેમય બહુ કર્યો, પણ હવે ખબર નહીં હા બધું શું થાય છે. કેમ પ્રેમ બહુ કર્યો? એટલે પ્રેમ કરું છું એમ બોલાય અશોક. સ્વીટી, મારે કહેવાનો મતલબ એમ છે કે હવે તારે મને છોડવો પડશે. કરીને મજાકની વાત હે? શું સ્વીટી? જ્યારે હોય ત્યારે આવા મજાકની. બીજું બોલ, શું પ્રોબ્લેમ છે? સ્વીટી, હું મજાક નથી કરતો, સિરિયસલી કહું છું કે હવે આપણે બંનેને છૂટું પડવું પડશે. શું? હા હા અશોક, અશોક, અહીંયા જો. હા, તું શું બોલે છે? કાંઈ પણ મતલબ મારીથી કાંઈ એવી ભૂલ થઈ છે કે નહીં, તું આવું બોલે છે? એવું કંઈ નથી. તો એક અસ્મિતા નામની છોકરી છે ને એની સાથે મારે પ્રેમ થઈ ગયો છે અને શું? હું એની હારે લગ્ન કરવા માંગુ છું. માફ કરજે મને. અશોક, જો હજી કહું છું,
આ ટાઈપનું મજાક હોય ને તો પ્લીઝ આ ટાઈપનું મજાક મારી સાથે ના કરીશ. મેં આખી જિંદગી તારી સાથે વિતાવવાના સપના જોયા છે અને હવે અચાનક તું મને એમ કહે કે અહીંયા સુધીનો જ આપણો સાથ હતો એમ માની લે ને. મારે તને આ વાત ઘણા દિવસથી કહેવી હતી પણ મારી હિંમત નહોતી હાલતી. મારામાં એવી શું કમી હતી કે તારે બીજા પાસે જવું પડે? તે જે કીધું એ વસ્તુ મેં કરી. તે મને જ્યારે મળવા બોલાવી ત્યારે હું આવી. તે મને લગ્નના સપના પણ બતાવ્યા. તો પછી તે આવું શું કામ કર્યું અશોક? કારણ કે જે છોકરી છે ને એને યારે મને વધારે પ્રેમ થઈ ગયો. મને માફ કરજે. અને આ બધું થયું ક્યારે બાઈ હવે? કેમ કે આપણે લોકો તો છેલ્લા 2 વર્ષથી રિલેશનમાં છીએ. તો પછી આ વસ્તુ ક્યારે થઈ? મહિના 1.5 મહિના પહેલા. 1 મહિના 1.5 મહિનાની છોકરી આવી એની માટે થઈને તું આપણા 2 વર્ષના લવને કુરબાન કરવા માટે તૈયાર છો? અશોક તું પસ્તાઈશ. તને કઈ બુદ્ધિ છે કે નથી? મને બુદ્ધિ છે ને એટલે જ આ વાત તને કરી દઉં છું. બાકી આ કહેવાની મારે તને જરૂર નથી. ડાયરેક્ટ લગ્ન ના કરી લઉં. પણ તું મને હાસા દિલથી પ્રેમ કરતી હતી ને એટલે મને થયું કે આ વાત હું તને જણાવી દઉં. અશોક, જ્યારે તને ખબર જ છે કે હું તને સાચા દિલથી પ્રેમ કરું જ છું તો પછી આટલી મોટી સજા મને શું કામ આપે છો? પ્લીઝ જો મારી વાત સાંભળ. અશોક, સોરી, મને માફ કરજે. અને હવે આપણે મળતા અને આપણે સાથે હતા એ બધું ભૂલી જજે. હું જાઉં છું. અશોક, અશોક મારી વાત તો સાંભળ. બોલો ને, શું મને ફોન કરીને બોલાવ્યો? શું હતું? બોલાવવો પડે એમ જ હતું. બોલાવવો જ પડે એમ હતું? હા. તબિયત બરાબર નથી, દવાખાને જવું છે. ના, તો તબિયત ખરાબ હોય તો હું મારી રીતે જઈ શકું. દવાઈ ઘરમાં બધી પડી છે પણ હવે છે ને હું સહન કરીને થાકી. અત્યાર સુધી મને એમ હતું કે જ્યાં સુધી બધું મારાથી પતતું હોય ને બધું ઘરે થાળે પડી જતું હોય ને તો મારે કોઈને હેરાન ન કરવા. પણ હવે જ્યારે વાત દિવસે ને દિવસે ઉપર થતી જાય છે ને નાક ઉપર પાણી જતું જાય એટલે મને એમ થયું કે હવે આદિને કેવું પડશે. એવી તો વળી શું વાત છે? તમે મને વાત જણાવો તો ખબર પડે ને. આપણી સ્વીટી, બીજું તો કોણ હોય ઘરમાં? છે કોણ? ટોપિક નીકળે તો કોનો નીકળે? એનો જ. એ કર્યું શું? મોટે ઉપાડે ને મોટી નવી નવાઈની કોલેજ જાય છે ને. હા, ખબર છે મને. અને હમણાંથી એનું વર્તન બદલાઈ ગયું છે. બધા સાથે ઝઘડો કરે છે. ફરી પાછું કોઈ સાથે ઝઘડો કર્યો એને? કોલેજમાં એણે કોઈ છોકરા છોકરીને છોડ્યા નથી ઝઘડો કર્યા સિવાય. એકની હારે બાધી છે ને બધાયની ફરિયાદો આવે, બધાયના ફોન આવે. આંટી એને સમજાવો, આંટી એને સમજાવો. પણ આંટી શું આવે ખોળામાં લઈને એને કોલેજ જાય? પહેલા આવું કાંઈ નહોતું. સમજાતું નથી મને કે અચાનક એને થઈ શું ગયું છે અને આટલી બધી ફરિયાદો આવે છે શું કામ? એવું કરે છે શું કામ? અત્યાર સુધી આજે છોકરા છોકરીઓ હારે બાતતી હતી ને કે માન્યું કે એ લોકોમાં એવી કંઈ ને કંઈ એવું બનતું હોય કે એ લોકોને બાંધણ થાય. પ્રિન્સિપાલ હારે ઝઘડીને આવી. પ્રિન્સિપાલ સાથે? હા. પણ શું કામ? એ ક્યાં આપણને કારણ ખબર છે. અને પ્રિન્સિપાલે તો એને ત્યાં સુધી એમ કીધું કે હવે પછી જો તારી ફરિયાદ આવશે અને રાવ આવશે એટલે હું તને અહીંયાથી શું ઓલું કહેવાય રિસ્ટ્રિકેટ શું કહેવાય કાંઈ એ કાઢી મૂકવાની વાત કરી હા એને. બસ હા કાઢી મૂકવાની વાત કરી. અને એનો ઓલો કોલેજનો પ્યુન હોય ને એ મને કહેવા આવ્યો હતો. મને કે આજ તો એણે પ્રિન્સિપાલ હારે ઝઘડો કર્યો છે બહુ મોટો ને એ કાઢી મૂકવાની વાત કરે, તમે આવીને મળી જાઓ. અરે મને તો કેવું નીચે જોયા જેવું થાય. હું તો કાંઈ મળવા ગઈ નથી. ખરેખર આ છોકરી ગાંડી થઈ ગઈ છે. સમજાતું નથી મને કે આપણે એને ભણાવીને આપણે સારી જગ્યાએ પરણાવી દેવાના છીએ તો જરાક એને વિચાર કરવો જોઈએ ને કે એનો ભાઈ એની માં એના માટે સારું વિચારી રહ્યા છે તો એને આપણી સાથે આવું કરવું શું કામ જોવે? બેટા છોકરીની જાત છે, કુંવારી છે, આજે કોલેજમાં ને એમાં કરે, કાલે વારે એને પરણાવી અને જો સાસરીમાં બધાયની હારે આમને આમી ફરશે તો મને લાગે છે કે 5 દી ટકશે નહીં, આવશે છઠ્ઠે દાડે ઘરે. હવે શું કરવું એ સમજાતું નથી મને. કારણ કે અત્યાર સુધી તો આપણે બધા વિદ્યાર્થીઓ સાથે ઝઘડો કરતી હતી ત્યાં સુધી આપણે સમજાવી લેતા હતા અને સામેવાળા લોકોને પણ આપણે મનાવી લેતા હતા. સોરી કહીને માફી હું માગી લેતો હતો.
તમે માગી લેતા હતા. પણ હવે પ્રિન્સિપાલને શું કહેવાનું કે તમારી બેન, અને મને ખબર જ છે કે સ્વીટીનો જ વાંક હશે. હવે સીધી વાત છે, પ્રિન્સિપાલ કે સામેથી કોઈ વિદ્યાર્થી હારે બાંધવા માટે ન જાય. આપણી બેન જ કઈ દોઢી થઈ હોય, બોલવામાં ભાન તો રહ્યું ના હોય, ન બોલવાનું બોલી દીધું હોય. હા, અને એ કોકને વિદ્યાર્થીને જ કીધું હશે તો જ એની ફરિયાદ પ્રિન્સિપાલ સુધી જાય, અને પ્રિન્સિપાલે એને કાંઈ કીધું હશે તો પ્રિન્સિપાલ સાથે એટલું બધું બાંધી હશે કે તો જ આપણા સુધી ફરિયાદ આવે. બાકી નાની મોટી ફરિયાદો તો એ લોકો બારોબાર પતાવી દે, આપણા સુધી આવવા જ ન દે. હા, પહેલા પણ મેં એને કીધું હતું કે સ્વીટી તારે ન ભણવું હોય ને તો મને કહી દે, તું ઘરે ને ઘરે રહે ને એ મારે ચાલશે. પણ આવી રીતના કોલેજે જઈને ઝઘડાઓ કરવા, બાંધવું, માથાકૂટ કરવી અને રોજે રોજ લપ કરવી ને એના કરતાં સારું છે કે તું ઘરમાં રહે. તો કે ના, મારે ભણવું જ છે, મારે ભણવું જ છે. તો ભણવાનું આવી રીતના ભણવાનું છે ને. હવે મને લાગે છે કે એને પ્રિન્સિપાલ સાથે ઝઘડો કર્યો છે ને તાને ઘરે જ બેસાડી દો, ભણવાનું કરાવી દો બંધ. મારે હવે તને એક બીજી વાત એ કહેવી છે. એના પ્રોફેસરનો ફોન આવ્યો હતો કે મારા લેક્ચરમાં તમારી સ્વીટી ક્લાસમાં હોય જ નહીં. આખી કોલેજમાં રખડતી હોય, હું એને જોતોય હોઉં પણ એ અહીંયા આવતી નથી, પીરિયડ ભરતી નથી. તો મારે એને શું કરવાનું? બોલ, પ્રોફેસરનો આપણા પર ફોન આવે કે એ લેક્ચર નથી ભરતી અહીંયા અને ફેલ થશે એટલે એ તો એમ કહે છે કે એ તો એ લોકોનો વાંક છે, એ લોકો હરખું નથી ભણાવતા. પણ આપણી બેન આટલી ફીયું ભરીએ છીએ કેમ કરીને, અને એ બેન કોલેજમાં રખડવા જાય છે. સમજી ગયો. આમાં છે ને મારે હવે એક જ કામ કરવું પડશે. અત્યારે ને અત્યારે મારે છે ને સ્વીટીની કોલેજે જવું પડશે અને એના પ્રિન્સિપાલ સાથે મારે વાત કરવી પડશે કે થયું તું શું અને આ કોલેજની અંદર કરે છે શું. તું મને એ કે મારી પાસે તો નથી માગતી પણ તારી પાસેથી કંઈક ખિસ્સા ખર્ચીના પૈસા લઈ જાય છે? લઈ જ જાય છે. કેટલા? હવે નક્કી નથી હોતું, ક્યારેક 500, 1000 જે મનમાં આવે એ માગે અને મારી પાસે હોય એ પ્રમાણે હું એને આપું. એના કોલેજનો એક છોકરો છે જે અહીંયાથી આપણા અહીંયા 7મા બંગલે જ રહી છે. તો એણે મને કીધેલું કે આંટી જ્યારે જોઉં ને ત્યારે એ કેન્ટીનમાં બેઠી હોય. હવે ભાઈ ખાઈ પીવે તો કઈ વાંધો નથી, પણ શાંતિથી જીવન જીવે અને કોઈને જીવવા દે ને તો ઘણું છે. આટલી ભાન નથી પડતી એને. પેલા લેક્ચર ભરે તો ઠીક છે, આ તો આખો દિવસ ત્યાં ને ત્યાં પડી પાથરી એ મજા કરવા જ જાય છે. એ સમજી લો ને કે એ મજા જ કરવા જાય છે. આ 3 વર્ષ એના કોલેજના પતે ને એટલે પૂરું, પછી આપણે ઘરે જ બેસાડી દેવી, જેને કંઈ કરવું નથી. તમે ચિંતા ના કરો, હું જાઉં છું એની કોલેજ અને વાત કરું છું. હા, આ છોકરીએ તો પણ નાક કપાયું છે. અહીંયા બેઠી છે એમ ને તું? હે ભગવાન, મને તો એમ થયું હુંય તોફાન આવ્યું. શું છે ભાઈ, બોલો. હું ઊભી થા, ચાલ તારી કોલેજ જવાનું છે. આ તે જે ઉપાડો માંડ્યો છે ને એનું સોલ્યુશન લાવવું છે. ખબર તો પડે મને કે તમે આ બધા પરાક્રમ માંડ્યા છે શું અને શું કામ તમે આવું કરો છો? એક મિનિટ, એટલે મેં હું પરાક્રમ કરી રહી જરા કહેશો પહેલા તો? કઈ કરતી નથી તો છે ને બધા મને ટોક કરવામાં, હું એમ કહું છું તમને. તું ઘરમાં તો જાણે અમને બધાને વાત કરીને બેઠી હોય એવી રીતના વાત કરે છે, અને રહી વાત તો તું કંઈ કરતી જ નથી. તારે કોઈ સાથે ઝઘડો થતો જ નથી. આ પહેલાં પણ કોઈ સાથે ઝઘડો થયો જ નહોતો. દર વખતે તને સમજાવીએ છીએ કે તને થાય છે શું, મગજમાં કંઈ દુખાવો ઉપડ્યો છે, અચાનક તું બધા સાથે આવી રીતના ઝઘડવા લાગી છે, કોઈને મોઢું તોડી લેવું, કોઈની સાથે ગમે તેમ બોલી લેવું. શું છે આ બધું? જવાબ દે ને. અને આ વખતે હું નહીં છોડું, આ વખતે તારો જવાબ જાણીને રહીશ. પણ એમની હું અહીંયા જ બેઠી છું, એટલી બધી રાડો પાડવાની શું જરૂર છે? રાડો ના પાડું શું કરું? તારા પ્રિન્સિપાલ સાથે જે ઝઘડો કર્યો, જરાય શરમ આવે જ તને? બધી વાત કરી મમ્મીએ મને. એનું નામ ન લેતા બરાબર મારી સામે. કોનું? ઈ પ્રિન્સિપાલનું. કેમ ના લઉં? હર વખતે તારી ફરિયાદ કરતા હોય છે કે કોલેજમાં તું સીધી રીતે નથી રહેતી. તો હું કામ રહું? પણ આ કારણ વગરના દર વખતે મને વઢિયા કરે તો હું બોલું નહીં તો હું કરું બીજું? વાહ વાહ વાહ, એ વાત પણ સાચી. તારો તો કોઈ દિવસ વાંક જ નથી હોતો. મને તો સાલું સમજાતું નથી બેન કે તારા પર હાથ ઉપાડીએ તો આપણને કેટલું પાપ લાગે. મને એ કે ને. ઉપાડી જુઓ પછી ઉપરવાળો જોશે કેટલું પાપ લાગે. પણ તું ઈ જ લાયક છો અને તારા કામકાજ જ એ છે. એ પહેલાં મેં તને કહ્યું હતું ને કે તને ન ફાવતું હોય તો કોલેજ આપણે છોડી દે, ચૂપચાપ અહીંયા બેઠી રહે, ઘરમાં બેઠી રહે, ખાઈ પીને મજા કર ને એ ચાલશે. પણ તું જે આ ધતિંગ કરે છે ને એ બિલકુલ નહીં ચાલે. બોલ્યા કરો ને. અરે શું બોલ્યા કરો? તને શરમ જેવું કંઈ છે? તું ગમે તે છોકરા સાથે માથાકૂટ કરી લે છે અને તને ખબર છે કે આજકાલના સમય પ્રમાણે અમે લોકો બધા તારી સાથે નથી ફરતા. તું ગમે તેની સાથે દુશ્મની હોરી લેજો ને તો કાલ સવારે તારી સાથે એ લોકો શું કરી શકે એનું ભાન છે તને? બુદ્ધિ છે તારામાં?
કોઈને એવી તેવડ નથી હો ને, કેમ કે બધાય મને ઓળખે છે. હવે અવળું કમતું જો તું ઊંચકીને વયું જશે ને કોક તો પણ ખબર નહીં પડે. અને આટલી હવા હે નહીં કરે જ તું. તારો ભાઈ કોઈ ડોન નથી કે તારા બાપા કઈ એટલા બધા મોટા માથાવાળા નથી કે જાણે આપણું નામ પડે ને બધા ડરી જાય બી જાય. જો આ પ્રિન્સિપલ હારે જે રીતના વાત કરું ને એ રીતના તમારી હારે ન કરવી પડે, કેમ કે છે ને મને કારણ વગરનું કચકચ કરે ને ઈ મજા નથી આવતી. કારણ બધાય વગર? એટલે એમ નહીં, તમે લોકોએ ઠેકો લીધો જ બધાએ હે કે ગમે ત્યારે આવીને મને ખીજાયા જ કરવાનું. તે ઠેકો લીધો છે બધાને? મને ઈ કે ને તને કોઈ કારણ વગરનું ખીજાતું નથી. પ્રિન્સિપાલ તને કહેતા હોય તો સાચા માટે જ કહે છે. એ પહેલા પણ એને ફરિયાદ કરી હતી તું લેક્ચર બંક કરે છે, કેન્ટીનમાં બેઠી રહી છે, બહાર રખડિયા કરે છે, તો આ બધું તું સારું કામ કરે છે? જવાબ દે. ઊંઘ આવે જ મને જાવું છે. ઊંઘ આવતી હોય તો ભલે આવતી. તું અત્યારે મારી સાથે આવીશ, કોલેજ જશું અને પ્રિન્સિપાલને સાથે રૂબરૂમાં વાત કરશું કે થયું તું શું. તારે એની સાથે કચકચ કરવું પડ્યું, ઝઘડો કરવો પડ્યો. હવે હું સાંભળીશ ને, તું ત્યાં બોલજે પ્રિન્સિપાલની સામે કે મને ખોટું કચકચ કરે છે કે સાચું. ચાલ. એટલે હું આજે નક્કી કરેલું છે શું હે શું કે મારી આવી અણી કાઢવાની જ છે તમારે. મારી પાસે આવો ફાલતુ સમય નથી. હું છે ને મારા કામ પરથી અહીંયા આવ્યો છું અને એ પણ તમારા માટે પણ થઈને. શું કામ આવ્યા તો મેં તમને બોલાવ્યા? તે નથી બોલાવ્યો, મમ્મીએ બોલાવ્યો. કારણ કે મમ્મી ચિંતા કરતા હતા કે આ ઘર ભેગી થઈ છે, પ્રિન્સિપાલ સાથે ઝઘડો કરીને આવી છે ને પ્રિન્સિપાલનો ફોન ઘરે આવ્યો હતો. તારી જે આ જીભ છે ને કવાડા કાપે એવી જીભનો ઉપયોગ દરેક જગ્યાએ ન થાય. અરે કાઢી મૂકો મને, એક કામ કરો આ ઘરમાંથી કાઢી મૂકો. આ કોઈને ઉચકીને લઈ જવાની જરૂર નહીં પડે, હું સામેથી ઉચકાઈ જઈશ બસ. કઈ કહેવાતું નથી. સુધી સમજવાની કોશિશ કર. જો મને અત્યારે ગુસ્સો આવે છે. એક મિનિટ. આ તમે છે ને આટલા ધીમા નહીં, ઊંચા અવાજે બોલો છે. હમણાં બોલતા હતા એમ, કેમ કે ધીમા અવાજે તો મને સંભળાતું નથી. આ ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરે જ ને એટલા માટે ઢીલો પડ્યો છું. કારણ કે ગમે તેમ તારો ભાઈ છે અને આવી ધમકીઓ તું આપે છે ને એ મને જરાય સહન નથી થતું. ધમકી નથી હો. ધમકી જ છે. તું અમને ધમકી મારીને એમ કહેવા માંગે છે કે તમે લોકો મને જો કંઈક આવી રીતના કરશો કે આમ કહેશો તો હું ઘર છોડીને જતી રહીશ, એવું કહેવા માંગે છે? અરે તું સીધી રીતના અમને કારણ કહેતી કેમ નથી? પહેલાં તો તું આવું કંઈ નહોતી કરતી, હવે તારો મગજ કાંઈ કામ નથી કરતો. મમ્મી સાથે ખરાબ વર્તન કરે, પપ્પાને કહી દે, મને કહી દે, ઇવન બહાર બધા ગમે લોકો સાથે ગમે તેવું વર્તન કરવાનું. એટલે આ થયું છે શું તને? તને પૂછી રહ્યો છું પ્રેમથી, હવે ગુસ્સો નથી કરતો, જોરથી બોલું. તમે લોકો જે એક પછી આવીને જે મને ઇરિટેટ કરો છો ને હે જે રીતે, અને મોઢા માંગડા નાખીને જે બોલાવડાવો છો ને એટલે આ બધું થાય છે. એક કામ કરો ને, હા મમ્મીને મેં કીધું તું, હવે તમે મને કહી દો શું બોલાવડાવું છે તો હું ઈ બોલી જાઉં. અરે શું બોલાવડાવવાનું હોય? કારણ કે કંઈ પણ તકલીફ હોય ને તો ઘરના સભ્યોને બધી જાણ કરવી પડે. આવી રીતના તમારું મગજ કામ કરતું બંધ થઈ ગયું હોય ને તો એનો મતલબ એ નથી કે બધાને હેરાન કરો. તું અમને લોકોને હેરાન કરી રહી છે. તને એ સમજાય છે કે તારા માટે અમે લોકો કેટલું કરીએ છીએ? તો એ કેમ નથી દેખાતું કે અમે આટલો પ્રેમ કરીએ છીએ, અમારી બેનને અમે સારી રીતે સાચવવાની કોશિશ કરીએ છીએ? તો એ બધું તને નથી દેખાતું ને તું અમારા પર પણ ગુસ્સો કરે છે ને બહાર પણ કરે છે. ચાલ મારી સાથે અત્યારે કોલેજ જઈએ. ઊભી થા. હું જઈ આવીશ, તમે જાઓ ને યાર પ્લીઝ ભાઈ, આવું ન ઊભી કરો. થા. શું થાય છે? હાલો હો ને, તમે આમ તો માનશો નહીં, પણ જો ત્યાં પછી હું કંઈક ગમે તે બોલું તો જવાબદારી તમારી રહેશે, બરાબર? ફેવિક્વિક લઈ લેશું, તારા મોઢામાં જ રેડી દઈશું. ઊભી થા. ચાલ. બેટા મીરા, અરે બા, જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ બેટા. શું કામ ચાલીને આવ્યા? બા, શું કામ ચાલીને આવ્યા? ત્યાં બેસી રહેવાય ને, હું ત્યાં આવી જાત. અરે પણ ડૉક્ટરે કીધું છે કે ઘરમાં છે ને થોડા કાંટા મારજો, નહીં તો આ પગ છૂટો નહીં થાય. પેલું વાગ્યું છે ને તો પગ હવે જકડાઈ ગયો છે. એણે ઓલું પ્લાસ્ટર માર્યું હતું એ તો ખોલી નાખ્યું. તો હવે કે થોડુંક ઘરમાં હાલો ચાલો રાખજો તો પગ હવે છૂટો થાય ને. એને શું કહેવાય એક્સરસાઇઝ. હા બસ એવું કંઈક મળે એવું કીધું એણે. એટલે પછી હું હાલતી આવી. સારું કર્યું. હવે બોલો શું હતું? હું એમ કહેતી હતી કે નાસ્તામાં તે કંઈક બનાવી લીધું છે કે બાકી છે? બાકી છે બા. આ સ્વીટી બેન માટે પૌવા બનાવ્યા હતા એ લઈને ગયા છે. તમારા દીકરાએ આજે નાસ્તો નથી કર્યો. હવે આપણે બંને બાકી. કા એ ક્યાં ગયો છે? કોને ખબર, કહેતા હતા કે થોડું કંઈ કામ છે એટલે મોડા આવશે ને ત્યારે નાસ્તો કરી લેશે. હા તો એના હારું કંઈ બનાવવાની છે કે પૌવા બનાવેલા પડ્યા છે? નથી બનાવ્યો. એમણે ના પાડી કે પૌવા તો મારા માટે બનાવવાના જ નહીં. સારું તો એક કામ કરને, મેથીની ભાજી પડીશ ઘરમાં? કદાચ.
જો હોય ને તો તારા મારા ને આદિના ત્રણેયના થેપલા કરી નાખજે ને અને પછી ચા કરજે એટલે આપણે ત્રણેય ખાઈ લઈશું. તમે આ વાત કરવા માટે ત્યાંથી અહીંયા સુધી આવે? ના ના, એ વાત કરવા માટે નહીં, પણ આમે જો તને આખો દિવસ તો કામમાંથી જ નવરાઈ નથી મળતી કે તું મારી પાસે બે મીઠી વાતું કરે ને, એટલે મેં કીધું લાવ એ રસોડામાં છે એટલે રસોડામાંથી તો ક્યાંય ખસશે નહીં કામમાં ને કામમાં, તો હું એને મળી આવું ને વાત કરી આવું. એ વાત તો સાચી છે બા. હું એમ કહેતી હતી કે આ કેટલા દિવસથી પપ્પાના ઘરે નથી ગઈ. તમે રજા આપો તો 2 દિવસ આંટો મારી આવું. અત્યારે નહીં જવું, શનિ રવિમાં જાય છે એટલે સ્વીટી બેન ઘરનું બધું કામ કરી લે. ના, કેમ બા? અરે તારા માવતરનું ઘર છે, પૂછીને જવાનું હોય. તો એમ કહો ને, હું તો ડરી જ ગઈ કે હમણાં બા મને ચોખ્ખી ના પાડશે કે બિલકુલ જવાની જરૂર નથી. આપણા ઘરમાં એવું છે બેટા, જ્યારે તું મારા ઘરને, મારા દીકરાને, ઘરના બધાય કામોને હસતા મોઢે તું હાચવી લે છે, તો પછી મારે કંઈ ના પાડવાની જરૂર હોય? ના હોય. આપણામાં એક કહેવત છે, એ હાલતા બળદને હળી ન કરાય. તો બેટા તું આ બધુંય સારી રીતે સાચે, તું આ દોડાઈ નથી કરતી તો હું ને આદિ હું કામ આ દોડાઈ કરીએ? જો આદિને પૂછીશ ને એ ના નહીં પાડે, અને મારી ના તો હોય જ નહીં, મને એ ખબર છે. તું જઈશ ને એટલે સાંજે આવીશ એટલે તું કાં તો મને એમ કહીશ કે તમને ભાવતું હોય ને તો હું ત્યાંથી બનાવીને લઈ આવું, અને કાં તો પછી અહીંયાથી બનાવીને જાવ એટલે તમે તમારું ખાઈ લેજો. સાચી વાત છે બા. ખરેખર વિચાર્યું નહોતું કે લગ્ન પછી સાસુ અને વહુ વચ્ચેના સંબંધો પણ આવા રહેશે. ખબર છે, લગ્ન પહેલાં જ્યારે કોઈ સાસુ અને વહુના ઝઘડા જોતી હતી ને તો એટલી ડરી જતી હતી કે લગ્ન પછી મારી સાથે પણ જો આવું થશે તો હું ક્યાં જઈશ. બધા એવાનું હોય ને બેટા, સાચી 5 આંગળી સરખી નથી એમ 5 સાસુય સરખી ન હોય. કોઈક મારા જેવી હોય, કોઈક બાધકણી હોય, કોઈક જૂના વિચારની હોય, કોઈકને કોઈકનું સારું ન દેખાતું હોય. એમાંય કેવું, પરણાવ્યો હોય દીકરાને તો દીકરો અને વહુ જો બંને પ્રેમથી રહેતા હોય ને તોય એને ખૂચે કે આ કેમ આમ. અને પાછી એની વાત, જો જમાઈ પોતાની દીકરીને સારી રીતે રાખતો હોય ને તો આમાં અભિમાન કરી લે, મારો જમાઈ કેટલો સારો છે કે મારી દીકરીને સારી રીતે રાખે. તો પછી તમારો દીકરો તમારી વહુને સારી રીતે રાખે તો કાં પેટમાં બળેશ? એનું પણ કારણ છે બા, ઇનસિક્યોરિટી. આ જ્યારે દીકરાના લગ્ન થાય ને ત્યારે માને હંમેશા એવો ડર હોય છે કે મારા દીકરાને વધારે પ્રેમ એ બાજુથી એટલે કે પત્ની બાજુથી મળશે ને તો એ બાજુ વળી જશે, અને પત્નીને હંમેશા એવો ડર રહે છે કે જો મારો પતિ એની માનો થઈને રહેશે ને તો મને પ્રેમ નહીં કરે. બસ આ ઇનસિક્યોરિટીના કારણે સાસુ અને વહુ એક વ્યક્તિ માટે એટલા ઝઘડાઓ કરી બેસે છે ને કે પોતાનો હક મળતો પણ નથી અને સામેવાળાને હેરાન કર્યા કરે. એક વાત કહું, આખી વિચારધારા જો બદલાઈ જાય ને તો પછી ક્યાંય ઝઘડા ન થાય. જ્યારે વહુ આવવાની હોય ને તો માએ સુધરી જવાનું કે હા દીકરો એટલો 25 વર્ષનો થયો ત્યારે માનો હતો ને, માડીનો હતો ને, હવે એ લાડીનો થાય. એને ખુશ જોઈને માં જો ખુશ રહેતી હોય, વહુને સારી રીતે રાખતી હોય ને તો એ દીકરો જોતો જ હોય કે મારી વહુ હારે મારી માં કેવી સરસ રીતે રહી છે. તો કોઈને એવું ન થાય, બધા એકબીજાને માટે બલિદાન આપવા તૈયાર થઈ જાય. બોલ. સારું, હવે આ આપણી વાતો છે ને બપોર સુધી ચાલશે. તમે બેસો, હું થેપલા બનાવી દઉં. હારું, પણ આપણા ત્રણેયના કરજે હો. હા. હા હાલ. છોકરી તો હવે બહુ કરી છે હો. રોજ કોલેજથી પાછી આવે અને રોજ મૂકવા જવાની. ક્યાં મન લાગ્યું છે એનું કાંઈ ખબર પડતી નથી. બેસ. મૂકી આવ્યો બેનને કોલેજ? હા હા, છે ને પ્રિન્સિપાલ સાથે પ્રેમથી વાત કરી, મેં સમજાવ્યા અને કહ્યું એટલે અત્યારે તો એ માની ગયા છે. કહે છે કે બીજી વાર આવું ન થવું જોઈએ, અને મેં સ્વીટીને પણ કીધું કે હવે ધ્યાન રાખજે, તું કોઈ માથાકૂટ ના કરતી. પણ વારા ઘણી આવી માથાકૂટ કરે છે, એ વિશે કાંઈ જાણવા મળ્યું તને? શું તકલીફ પડે છે ને કાઢી મૂકે છે કે વહી આવે છે? અરે કંઈ જાણવા મળ્યું નથી. મેં અમુક લોકોને પૂછ્યું પણ કે સ્વીટી આવું વર્તન કરે છે, પહેલાં તો આવું નહોતી કરતી. તો એના જેટલા પણ ફ્રેન્ડ્સ હતા ને એ લોકો કહે છે કે અમારી સાથે પણ એને સંબંધ પૂરો કરી નાખ્યો છે, અમારી સાથે પણ ઝઘડો કરી લીધો છે. અમને નથી સમજાતું કે સ્વીટી આવું કરે છે શું કામ, અને એવું તો કંઈ બન્યું નથી. મેં કીધું કે ભાઈ એવી કંઈ વાત હોય કે જે અમારાથી સ્વીટી છુપાવતી હોય ને ગુસ્સો આવતો હોય, એવું કંઈ થયું છે? તો ના, એવી તો એ લોકોએ મને કંઈ વાત નથી કરી. સમજાતું નથી મને કે આને થયું છે શું.
અને શું કામ આવું કરે છે? જો એને ભણવું ન હોય તો ચોખ્ખી ના પાડી દેવાય કે મારે નથી ભણવું. પણ હવે ન્યા જઈને રોજ બાંધવું ને રોજ ઘરે આવવું એનો શું મતલબ? ભણવું નથી એવું નથી પપ્પા, તમે સમજતા નથી. એને ભણવું તો છે જ, કારણ કે નહીં ભણે તો એ બહાને બહાર કેવી રીતના નીકળશે? કોલેજના બહાને તો ઘરની બહાર જવા મળે છે ને, કારણ કે જો કોલેજ બંધ થઈ જાય તો ઘરના કામ કરવા પડે, મમ્મીને મદદ કરાવવી પડે અને ઘરમાં જ રહેવું પડે. આ બધું તો એને કરવું નથી, એટલા માટે એ કોલેજ છોડવા નથી માગતી, પણ મનમાની પોતાની કરવા માગે છે હવે. તો પણ આવું બેટા કેટલાક દિવસ ચાલશે? ખોટે ખોટું આપણું નામય બદનામ થશે એની સાથે સાથે. અને પપ્પા, માફી માગવી પડી મારે હાથ જોડીને, કારણ કે પ્રિન્સિપાલ કંઈ ઓછા ગુસ્સામાં નહોતા. કહેતા હતા કે તમારી બેન તો મારા પર હાથ ઉગામમાં આવી હતી, ત્યાં સુધી ગુસ્સો કરી લીધો આણે. વિચાર કરો, હવે પ્રિન્સિપાલ 6 ફૂટ્યા અને આપણી બેન છતાંય તે એને હાથ ઉપાડીને લાફો મારવા જતી હતી. હે ભગવાન, આ છોડીને હું વળી ગયો છે ને કાંઈ ખબર નથી પડતી. હું તો કહું છું પપ્પા, હમણાં થોડો સમય તમે એક કામ કરો. હા, કોલેજે ભલે એ જવાનું એને ભૂત ચડ્યું હોય, પણ સ્વીટી સુધરશે નહીં. કારણ કે જ્યારે એને માફી માગવાનું મેં કીધું ને, તોય તે મોઢું ફેરવીને પ્રિન્સિપાલની માફી માગી. સોરી, એ પણ એટીટ્યૂડમાં, પાવરમાં. એટલે મને લાગે છે કે તમે હમણાં એક કામ કરો, મમ્મી અને તમે અને સ્વીટી, તમે લોકો દેશમાં જતા રહ્યો, થોડા દિવસ દેશમાં જ રોકાઓ. પણ તો એનું ભણવાનું બંધ થાય કે નહીં ભાઈ? ભણી ભણીને ક્યાં ત્યાં ઉકાળી લેવાની જ કાંઈ? જાણે મોટી ડિગ્રી લઈ લેશે અને આપણને બહુ મોટો ફાયદો થઈ જશે, કાંઈ એને બહુ મોટો ફાયદો થઈ જશે એવું કંઈ તો નથી ને. અહીંયા માથાકૂટ કરે ને લપ કરે ને એના કરતાં સારું છે. તમને ખબર નથી, એ કોલેજની અંદર એક મોટામાં મોટો ગુંડો છે ને આ શહેરનો, એનો ભાઈ પણ ભણે છે. આ ત્યાં સુધી પણ પહોંચી ગયેલી છે, એની સાથે પણ ઝઘડો કરીને બેઠી છે. હવે એ લોકોના શું ભરોસા? આપણા ઘરમાં ઘૂસી જાય, આપણને હેરાન કરે, તમને મને હેરાન કરે, ત્યાં સુધી તો સમજ્યા. પણ કાલ સવારે કંઈક આને કિડનેપ કરી લેશે ને કંઈક લઈ જશે તો ક્યાં જશું આપણે? મોઢું કોને બતાવશું? તારી વાત સાચી છે, એવા માણસથી દૂર જ રહેવાય. અને બેટા હમણાં તું જ કહેતો હતો કે કંઈક ભણે અને આગળ આવે, પણ મારી ઈચ્છા એવી છે બહુ આગળ ન આવે તો કાંઈ નહીં, પણ આ કોલેજ પૂરી થાય ને ત્યાં સુધી એનું ભણતર પૂરું કરી લે ને તો એને એના જીવન પૂરતું ભણતર કામ આવે. બસ. આને ભણતરની જરૂર નથી, અત્યારે ગણતરની જરૂર છે. જરાક આને છે ને શાંતિથી આપણે કોઈ મંદિરે પૂજા પાઠ હવનમાં બેસાડીએ ને તો સારું, કે આનું મગજ શાંત પડે. હા, થોડાક દી રાહ જોઈએ છે, નહીતર પછી તું કેમ અમે છે ને એને ગામડે લઈને વયા દઈશું. કારણ કે આ રોજનું તું તો હું ધંધે ગયો હોય ત્યાંથી પાછો બોલાવવો પડે, મૂકવા જા, કામમાં મન લાગે નહીં, કરવું શું? એ જ તો વાત છે, કરવું શું મને નથી સમજાતું કે હવે કરવું તો કરવું શું. અત્યારે મારો સમય ખોટી કરીને મેં 2 કલાક બગાડી આમાં. વિચાર કરો કે મારે કામનું જોવાનું કે આનું જ જોયા કરવાનું. કાંઈ વાંધો નહીં, હવે છે ને તું શાંત થા અને તારા ધંધે જા, અને અમે અમારી રીતે હવે પાછી આવશે ને કોલેજથી ત્યારે હું પણ મારી રીતે એને સમજાવીશ. બસ. હવે કામ પર તો જમીન પછી જ જાવ ને. હા, તો એમ કર, હવે આમે અડધો દિવસ તો બગડ્યો જ છે, તો પછી નિરાંતી થાજે, બીજું શું. હા, સારું. હા, જમવાની કેટલી વાર છે? અત્યારમાં જમવાનું? અત્યારમાં એટલે અડધી કલાકમાં તો થઈ જાય ને. હજી તો 11:30 થયા છે, એટલે 12 વાગે હું જમીને જઈ શકું ને. હા, તો થઈ જશે. ચાલ હું કરી નાખું ને. શું કરી નાખું? જલ્દી બનાવ જરાક જમવાનું. શું થયું? અડધો દિવસ તો પડ્યો છે મારા કામનો, બરાબર છે? સ્વીટીની પાછળ શું થયું? તમે મૂકવા ગયા હતા ને, તો એમાં અડધા દિવસની ક્યાં વાત આવી? તમે ક્યાંક બહાર જવાનું કહેતા હતા કે નહીં? એટલે મૂકવા ગયો એટલે પહેલા અહીંયા આવ્યો, મમ્મી સાથે વાત કરી, પછી એની સાથે લપ કરી, પછી એને કોલેજે ગયો, એના પ્રિન્સિપાલ સાથે માથાકૂટ થઈ હતી, પણ મેં હાથ જોડીને માફી માંગીને બધું સોલ્યુશન લાવ્યો. ત્યાર પછી અહીંયા આવીને પપ્પા સાથે વાત કરીને હવે તારી સાથે વાત કરી રહ્યો છું. શું થયું છે? ફરી વાર પૂછું છું. ઝઘડાઓ? પણ કઈ વાતને લઈને? ખબર તમારી નહીં. ભાઈ બહેનની વચ્ચે ઝઘડાઓ શું કામ થાય છે? અરે એ કોઈ વાતે સમજે છે? હરેક જગ્યાએ ઝઘડાઓ કરતી ફરે છે. રહી વાત તો આજે તો એને પ્રિન્સિપાલ સાથે ઝઘડો કર્યો, અને એ વાત ઉપર કે પ્રિન્સિપાલ એને ખીજાઈને કીધું કે તું બહાર શું કામ બેસે છે, લેક્ચર ભરતી કેમ નથી. બસ આટલી વાત માટે થઈને સ્વીટી કે તમે મને ન કહી શકો, હું મારા મનની માલિક છું, હું ફીસ ભરું છું, મને મજા આવે એમ કોલેજમાં રહું. એટલે એમ થોડી ચાલતું હશે. ભણવા જઈએ છે તો ભણવું તો પડશે જ ને. વાત ફીસની નથી, પણ વાત ભવિષ્યની છે. અત્યારે ભણવામાં ધ્યાન નહીં આપે તો આગળ જતાં કેટલી તકલીફો પડશે એમને. એને કંઈ પડી નથી, અને એનો સ્વભાવ સાવ ચેન્જ થઈ ગયો છે. તને નથી લાગતું ઘરમાં તું એની સાથે રહે છે
તો એકલી એકલી બેસી રહે, તને પણ ઉતારી પાડે, મમ્મીને પણ જવાબ આપી દે, મારી સામે પણ બોલી લે. કોઈને કંઈ કહેવાતું નથી, એને કંઈ કહીએ એટલે ગુસ્સો કરે છે. સમજાતું નથી કે શું કામ આવું કરતી હશે આ. મને પણ એવું જ લાગે છે. કેટલા દિવસથી એમનો સ્વભાવ એકદમ ચેન્જ થઈ ગયો છે. કંઈ બોલાતું નથી, બોલીએ એટલે તરત બસ મોઢું જ તોડી લેવાની વાત કરે છે. ખબર નહીં કે શું થયું હશે. તમે એકવાર પૂછ્યું પણ નહીં? મેં પૂછવાની કેટલી કોશિશ કરી અને કેટલી વાર સમજાવવાની પણ. કોઈ સાથે ઝઘડો થયો છે? ઝઘડો તો થતો જ હોય છે, કોઈ સાથે નહીં, રોજ થાય છે. પણ સ્વીટીબેન પહેલાં તો આવા નહોતા આદિત્ય. પહેલાં તો એ કેટલા શાંતિથી બધા સાથે રહેતા હતા. હવે શું થઈ ગયું છે એ જ ખબર નથી પડતી. કઈ વાતની ખબર પડે તો આપણને ખ્યાલ આવે ને કે થયું છે શું. મેં તો એના બધા કોલેજના ફ્રેન્ડ્સ હતા એને પણ કહ્યું તો કહે છે કે એની સાથે પણ સંબંધ તોડી નાખ્યા છે. અમારી સાથે પણ ગુસ્સો કરીને અમારી સાથે નથી બોલતી, એકાંતમાં એકલી બેઠી રહે, કેન્ટીનમાં ટાઈમપાસ કર્યા કરે. જો કોઈ માણસનો સ્વભાવ છે ને રાતોરાત અચાનક ન બદલાય. પણ એકલું જ બેસવું છે તો એકલા માણસને કોણ હેરાન કરે મને એક, અને એની સાથે ઝઘડો કરવા કોણ આવે? કોઈ ના આવે. પણ આ જ્યાં એકલી બેઠી હોય ત્યાં પણ ઝઘડો કરીને જ આવે છે, કારણ કે કોઈ બે જણા વાતો કરતા હોય તો પણ આ બેનને ડિસ્ટર્બ થઈ જાય. વાત તો સાચી છે તમારી. જો ટેન્શન ના લો, કંઈ ને કંઈ જરૂર થઈ જશે. હા, શું થઈ જશે? આટલું બધું વિચારીને પણ કંઈ ફાયદો તો નથી જ ને આદિત્ય. એ વિચારવાથી ફાયદો થશે તો ખરા ને કંઈ, કારણ કે એને મેં સમજાવી પણ એ સમજતી નથી. કઈ ભાષામાં સમજાવવું એ સમજાતું નથી મને હવે તો. કારણ કે હું ગુસ્સો કરું છું તો એ ગુસ્સો કરે છે, હું શાંત પડું તો પણ એ ગુસ્સો કરે છે, હું પ્રેમથી સમજાવવાની કોશિશ કરું તો પણ એ ગુસ્સો કરે છે. બધી વાતમાં એને ગુસ્સો જ આવે છે, કારણ કે એને કંઈ કહેવાનું નહીં બસ. જો આમ જોવા જઈએ ને તો એમનામ તો ગુસ્સો નહીં આવતો હોય, કંઈ વાત જરૂર હશે અને સમય આવશે ને એટલે આપણને બધાને કહેશે કે શું થયું છે. ત્યાં સુધી આપણે થોડા શાંત રહીએ તો. ખરેખર મને એવું લાગે છે કે વાત કંઈ બીજી જ છે, જે સ્વીટી આપણાથી કંઈ છુપાવી રહી છે. લાગે તો મને પણ એવું જ રહ્યું છે, કારણ કે સ્વીટી બેન પહેલાં આવું ક્યારેય નહોતા કરતા. ગમે ત્યારે કોઈ પણ વાત કરવામાં આવે ને તો સીધો સારો અને સાચો જવાબ આપતા હતા, અને અત્યારે કોઈ વાતનો સીધો જવાબ જ નથી આપતા. પણ જો છોકરીની જાત છે, હોર્મોનલ ચેન્જીસ હોય, બોડી ક્યારેક અપસેટ, માઇન્ડ ક્યારેક અપસેટ હોય તો કદાચ એવું થઈ શકે. હા, તમે ચિંતા ન કરો. એવું હોય તો હું વાત કરી જોઈશ એક વખત. ટ્રાય કરજે, કદાચ તારી વાત માને અને તારી સાથે પ્રેમથી વાત કરીને તને કંઈ જણાવે. કારણ કે અમને તો કોઈને કંઈક જાણવા નથી મળ્યું. તને કદાચ સરખી રીતે વાત કરે તો ખબર તો પડે કે એને તકલીફ શું છે, અને તકલીફ એકવાર જણાવી દે તો એનું સોલ્યુશન આપણે લાવવાની કોશિશ કરીશું. પણ આવી રીતના એ જો કર્યા જ કરશે તો કેવી રીતના ચાલશે? અરે કાલ સવારે કોઈ જોવા આવશે, આપણે એના લગ્નની વાત કરીશું તો આટલો ગુસ્સાવાળો સ્વભાવ કોઈ પણ એક્સેપ્ટ નહીં કરે, તરત પાછી મોકલી દેશે એને. સાચી વાત છે. ચિંતા ન કરો, આજ નહીં તો કાલ બધું સારું થઈ જશે. તમે થોડા શાંત રહેજો. તું જમવાનું ફટાફટ બનાવ. હું છે ને જલ્દી જમીને જાઉં, મારે બીજા ઘણા બધા કામ છે ને આજે મારે આવવામાં લેટ પણ થશે. કેમ? કેમ શું, બપોર તો અહીંયા ને અહીંયા પડી ગઈ. ઠીક છે. સારું. અને હા, હું શું કહેતો હતો કે આ તારા પિયરમાં જવાનું છે પેલા પ્રસંગ? અત્યારે ક્યાંય નથી જો, જશું પછી નિરાતે. પહેલા આપણા ઘરનું સોલ્વ કરીએ બધું. બતાવ ચાલ. કા મોઢું ચડાવીને બેઠી છે? શું છે? આમથી તો બહુ લપલપ કરતી હોય. ના, બધાયની હારે તું ઝઘડે છે હું કામ એ મને ખબર નથી પડતી. આવો સ્વભાવ પહેલાં તો નહોતો તારો, હમણાંથી જ જોઉં છું. કોણ જાણે આખો પાડ માથે લઈને ફરે જ તું. આ તો ફરું શું થઈ ગયું એમાં? અને આ હું એક પછી એક બધા એક જ શિખામણ દેવાની. એટલે હું મારા બુદ્ધિ નથી, ગાંડી છું, મને કઈ ખબર જ નથી પડતી. તું ડાઈ છે ને એટલે જ તને શિખામણ દેવાય. ગાંડાને શિખામણ દઈ તો એ તો ગાંડા જ કાઢે, પણ તું તો ડાઈ છે એટલે તને શિખામણ દેવાય. નો દ્યો પ્લીઝ, નો દ્યો. મને છે ને એકલી રહેવા દ્યો. એટલે મેં હું તારું બગાડ્યું? બધાયની હારે બાંધીને તું અહીંયા આવે તો અહીંયા તું શાંતિ લેવા આવતી હોય ને તો એને બદલે મારી હારે બાંધે છું. એટલી શાંતિથી વાત કરું તોય. જો બા, મને છે ને હું છે કોઈ યારે વાત જ નથી કરવી, રહેવા દે. લ્યો, વાત નથી કરવી. હવે આ ભગવાને જીભડી દીધી છે આટલી લાંબી, 2.5 ઇંચની, તો બોલ ને હું છે હું અને બાધસ કેમ બધાયને હારે એ કે મને.
અરે બાપા કાંઈ નથી એવું. તમને લોકોને એવું લાગે છે તો તમે એવું રાખો. મારી યાર વાત નહીં કરવાની એટલે હું કઈ નહીં બાંધું. વાત પતી ગઈ. લ્યો વાત પતી ગઈ. અરે એમ તે કાંઈ થોડું, એ પાળેલું કૂતરું છે ને ઘરમાં એમ ને એમ શાંતિથી હરતું હોય ફરતું હોય ને ખાવાનું દેતા હોઈએ અને અચાનક જો એ આપણા પર ભસવા માંડે તો આપણને વિચાર તો થાય ને કે આ કેમ આવું કરે છે. એવું તારું છે. પહેલાં તો કેવી મજાની હતી, તો કેવું મીઠું બોલતી, બધાને યારે હસીને વાત કરતી. આ તો કેટલાય દી થયા મેં તારું હસતું મોઢું નથી જોયું. કે મને હવે તો કે હું થયું છે. પણ કાંઈ નથી થયું. કેટલી વાર કહું. એકની એક વાત પૂછવાથી કાંઈ હું બદલી નહીં જાઉં. આ મોટા માંગડા નાખીને તમારે જે બોલાવું છે એ વસ્તુ બોલી દઉં તેમ કયો એ બોલી દઉં. એમાં કહેવાનું ન હોય. જે પેટમાં દુખતું હોય ને એ બોલી દેવાય કે આમ છે અને એટલે હું કોઈની હારે બોલતી નથી, એટલે હું કોઈ બધાયની હારે બાંધું છું, એવું બધું બોલી દેવાય. શરીર મારું નાશવંત છે એટલે મને કાંઈ ફેર નહીં પડે. તો અમે કાંઈ અમરપટ્ટો લખાવીને નથી આવ્યા. અમે જવાના જ છીએ. અને તું હજી આ નાનકડી ઉંમરમાં શરીર નાશવંત છે, આટલી બધી આધ્યાત્મિક કેવી રીતે થઈ ગઈ? મને તો એ નવાઈ લાગે છે. આવું બધું છે ને જેને સંસારમાંથી રસ ઉડી ગયો હોય ને એવા સંન્યાસી લોકો બોલે. તું તો હજી આહા હા હા ઉગતી કળી છે અને તું વળિયા નાશવંત શરીરની વાત ક્યાંથી કરસ? બોલવું છે. અને આ જો તારી આંખ આંજણી થઈ છે, કંઈક લાભની વાત થવાની છે. હો હા એવું હોય? હા, આંખ આંજણી આવે ને તો લાભની વાત થાય. અને એમાંય તે આ ઉપર આંખ આંજણી આવે ને તો શુભ સમાચાર મળે અને અહીંયા નીચે આવે ને તો ધન લાભ થાય. એટલે તારા માટે તો શુભ સમાચારવાળી જ આંખ આવી છે. બા આ બધી કહેવાની વાતો છે. બાકી જેના જીવનમાં જે થતું હોય ને એને જ ખબર હોય. એ ના, તો હું તને કહું, એ મારી આંખ ઉપર આવી હતી ને આંજણી, થોડા કદીમાં મારી સગાઈ થઈ ગઈ. અને પછી આ જ્યારે નીચે આવી ને ત્યારે હું તને કહું, તારા ભાઈનો પગાર વધી ગયો હતો એટલે ધન લાભ થયો હતો. એટલે મને ખબર છે. જો આ તો મારા અનુભવથી કહું છું. જોજે તારે શુભ સમાચાર થશે જ અને આવશે. નથી શુભ સમાચાર જોતા. જોતા તો એ મળતા નથી અને હવે મળે ને તો મારે લેવા નથી. એટલે વાત પતાવી દો. એટલે દુખે છે પેટ ને કૂટે છે માથું. એટલે કાંઈક તો છે એવું. તો જ તું બોલી હોય કે જે જોઈએ છે એ મળતું નથી. શું નથી મળતું? કઈ શાંતિ. શાંતિ જોઈએ છે એ નથી મળતી. આખો દિવસ મારા માથે કોકનું કોક ટક કરવા વાળું હોય. બે ઘડી માણાને શાંતિથી બેહવું હોય કે ન બેહવું હોય. તો એક કામ કરું, કાલની ટિકિટ લખાવી દઉં. શેની? તને હિમાલય જવા માટે. ત્યાં શાંતિ મળે, બાકી તો ક્યાંય મળવાની નથી. તમે આવી રીતના કઈ રીતના રહી શકો બા? હે કઈ રીતના? હું તો આવી જ છું અને આવી જ રહીશ. તું ગમે એટલી ઉકળીશ પણ હું તો શાંત જ રહીશ. એટલે સાચી સંન્યાસી તો હું છું, તું નહીં. ગમે તેવી પરિસ્થિતિમાં હસતા રહીને એને સંસારી પણ કહેવાય ને સંન્યાસી પણ કહેવાય. સૂઈ ગઈ? જાગો મેડમ, જાગો. જો બા તમે છે ને, મને ખબર છે કે મને મનાવવાનો ઘણો પ્રયત્ન કરશો, પણ અત્યારે પ્લીઝ મારે કોઈ યાર વાત નથી કરવી તો રહેવા દો. સારું, મારે સાંભળવી નથી. તું શાંતિથી બેસ ને હું બેસું. હું એમ કહું છું કે આપણી સ્વીટી એ તમારી હારે હરખે મોઢે વાત કરે છે કે તમારી હારે બાધ્યા કરે છે? મેં એને વતાવી જ નથી. જે કરવું એ કરે. ખોટી હું ઉપાધિ મારે કરવી? તમે રોજ ઝઘડા કરો છો ને આમ બધું સાંભળું છું. આદિ મૂકવા જાય ને ઈ પાછી આવે ને આવું બધું હું સાંભળું છું. મારે આમાં શું પડવું? કારણ કે એ કોઈના બાપનું હવે માને એમ નથી. પણ કેટલું ખરાબ કહેવાય. હજી આપણી દીકરીને કોઈ હેરાન રસ્તામાં કરતું હોય અને એનો ભાઈ એને મૂકવા જાય તો સારું લાગે. આ તો એ બાધી આવે છે અને ભાઈને અળખામણું થવું પડે છે. બિચારાને એને લેવા જવાનું ને મૂકવા જવાનું. કાં આદિને બીજું કંઈ કામ ધંધો નથી? કામ છે પણ એની પડોજણમાંથી ઊંચો નથી આવતો. મારે ને આદિને એક ફેર વાત થઈ હતી કે ભાઈ તું મૂકી આવ્યો કોલેજ? તો કે હા, કોકારી બાજીથી કાઢી મૂકી એમ વાત કરી. હવે આજે ગઈ છે. ભગવાન જાણે હવે શું થાય એ જોઈએ છે. મને લાગે એને હડકાયું કૂતરું જ નહીં કાઢ્યું હોય ને. કોને ખબર ભાઈ. પણ એક વિચાર આવે હો, શરૂઆતમાં એ ભણતી ને 10 સુધી, કોલેજમાં આવ્યા પહેલાં ટૂંકમાં, ત્યારે મગજ સારું હતું. પણ આ કોલેજમાં આવીને આવું મગજ કેમ થઈ ગયું કાંઈ ખબર નથી પડતી.
ઉંમર વધી જાય, જુવાની આવતી જાય, ઓલું તો હજી બાળપણ હોય એટલે કાંઈ ન હોય. સ્વીટી સ્વીટી ક્યાં છે આ? કેમ કોલેજ ગઈ છે ને? હું કોલેજ ગઈશ. તો આજે કાઢી મૂકી કોલેજમાંથી. ફોન આવ્યો મને અને એ પણ એના પ્રિન્સિપાલ કે તમારી બેને ફરી એકવાર ઝઘડો કર્યો છે ને અમે એને કોલેજમાંથી કાઢીએ છીએ. મને લાગે એણે તો કોલેજ માથે લીધી લાગે છે. બાકી સ્કૂલમાં હતી તો કોઈ દી કોઈની રાવ ફરિયાદ નહીં, અને અહીંયા રાવ ફરિયાદ સિવાય કાંઈ નહીં. ભગવાન આ ક્યાં ગઈ હશે? એને ફોન કરું જ ક્યારનો ફોન નથી ઉપાડતી અને અહીંયા ઘરે પણ નથી આવી એટલે તો હું ટેન્શનમાં ઘરે આપ્યો. મેં કીધું કે આ ઘરે તો પહોંચી હશે ને. અહીંયા તો આવી જ નથી. શું કરવું એ સમજાતું નથી મને આનું તો. એટલી વાર સમજાવી હશે ને કે હવે હું થાકી ગયો છું કે આને સમજાવી તો સમજાવી કેમ. હે પણ આ તું ગયો તો પ્રિન્સિપાલ પાસે, તે દી ઝઘડો થયો તો નહીં, તો એના પ્રિન્સિપાલે કઈ વાત કરી કે ન કરી? શું કરે? કીધું કે તમારી બેનને બોલવાનું ભાન જ નથી. ગમે તેની સાથે ગમે તે રીતે વાત કરવા લાગે છે. અરે કદાચ ભૂલમાં એ બેઠી હોય ને કોઈની આડેથી આમ ખાલી નીકળે ને તો પણ એને ન કહેવાનું કહી દે છે. આટલો ગુસ્સો કરે છે. એ કાંઈ ડોન છે? તે એનાથી આડું કોઈ ઉતરવાનું નહીં, એ બેઠી હોય ને આ જવાય નહીં, એ બેઠી હોય ત્યાં હસાઈ બોલાય નહીં. મેં તમને કહ્યું હતું ને, તમે મારી વાત ન માનો. આને લઈને થોડા દિવસ ગામડે જતા રહો. સૌથી સારી વાત તો એ જ છે. આ અહીંયા રહેશે ને ત્યાં સુધી શાંતિ રહેવાની જ નથી. હવે તમે વિચાર કરો કે અત્યારે ઘરે નથી પહોંચી તો હશે ક્યાં? કરો ફોન. ઉપાડશે નહીં તમારો ફોન પણ. હવે છે ને આપણે ફેસલો કરીએ, આવે ને આપણે એને લઈને ગામડે વયા દઈએ, ભણતર ગયું ઘરે. કારણ કે આના તમે લગ્ન કરો તો કોઈ ઠેકાણા નહીં જ પડે એમ. અને હું તો એમ કહું છું, આ ભણતર પાછળ પૈસો ખર્ચવો ને એટલે એ બધું નકામું જ છે. ઉઠાડી જ મૂકો ને. આ કોલેજ જાય છે તો રામાયણ છે ને, આ તો ન રહે બાસ ન બજે બાસુરી. કોલેજ જાય તો ઝઘડા ઊભા થાય છે ને બોલાવે છે ને. અરે બંધ કરવી જોવે ને. એ પહેલા જ મેં એને કહ્યું હતું કે તારે ન ભણવું હોય તો કહી દે ને અમને. ચૂપચાપ ઘરમાં પડી રહે ને એ ચાલશે અમને. પણ તું આવી રીતના બહાર જાય છે ને ઝઘડા કરે છે ને એ અમને જરાય પોસાતું નથી હવે. પણ એને હું કામ કહો છો? નામ જ કઢાઈ આવો ને, પછી કોઈ એને ત્યાં આવવાય નહીં દે. ફરી બાંધવા જવાની વાત કરે છે. મને ધમકી મારે. તમને એ ખબર છે એને છેલ્લી વાર મને શું કીધું હતું? કે તમે લોકો જો મારી સાથે આવી રીતના વાત કરશો ને તો હું ઘર છોડીને ભાગી જઈશ. હવે આ છોકરીને છે ને એ હો વાતની એક વાત, જે કરવું એ કરો, આજથી ભણવાનું બંધ. પપ્પા તો તમે જવાબ નહીં આપી શકો, ઘરમાં બાંધીને નહીં રાખી શકો એને. એ આપણી ઉપરવટ જતી રહી છે હવે. અને હું એનાથી એક જ વાતે ડરું છું. એ કહે છે ને કે હું ઘર છોડીને ભાગી જઈશ ને કે ઊંધું પગલું ભરશે તો. કે ને બેટા એ કોઈ કાંઈ ન કરે. અને જો આદિ ભસ્યા કૂતરા કરડે નહીં કોઈ દી. આના ભરોસા ન હોય. મમ્મી જરાક વિચાર કરો. આ લ્યો, આજે તું ત્યાં જઈને આવ્યો, પ્રિન્સિપાલે ફરિયાદ કરી, એણે એમ કીધું કાઢી મૂકી, નથી અહીંયા આવી, નથી ફોન ઉપાડતી, રખડતી હશે બેનપણીઓ હારે ક્યાંક. રખડે શું? આવાના મગજ ખરાબ થઈ ગયા હોય ને, ગુસ્સામાં ને ગુસ્સામાં ગમે એના વળ ખાતા હોય અને વળ ઉતરે ને પછી ઘર ભેગા થાય. આ એ પ્રકારના પ્રાણીઓ થઈ ગયા હોય. જો આ વિશે મારે સ્વીટી સાથે કોઈ ચર્ચા થઈ નથી હજી સુધી, અને આજે મળે ને એટલે હું વાત કરી લઉં. જો એ સુધરી જાય તો ઠીક છે, નકર પછી આજે સાંજની ટિકિટ ગામડાની કરાવી દે. બરોબર? મારી વાત સાંભળો, હમણાં તમે જે રીતે બોલ્યા એ રીતે સ્વીટીને સમજાવવા જાશો ને એ તો તમને ઘોળીને પી જાહે. એ તમારું આ આદિનો આટલો ગુસ્સો છે એનું નથી. આદિ ક્યારેક મોટેથી બોલે ને તો હું ડરી જાઉં છું, પણ એને કાંઈ અસર નથી થતી. એટલે મને લાગે છે કે તમારી વાતની એને કાંઈ અસર નહીં થાય. પણ હવે એક કામ કરીએ. શું? હું મીરાની હારે વાત કરું. કદાચ ને એ નણંદ ભોજા એકબીજાની હારે વાત કરે અને એ કદાચ એના મનની વાત એને કરે તો. અરે એ મીરા હારી આદિ વાત નહીં કરી હોય ક્યારે ભાઈ? થઈ છે તમારે વાત આ વિશે? આ વિષય પર વાત થઈ છે પણ કોઈને સમજાતું નથી. મીરાને કઈ વાતની ખબર નથી, મને ખબર. હવે મીરા પણ કહેતી હતી કે હું જાણવાની કોશિશ કરીશ. હવે એને જાણ્યું હોય તો મને વાત ન કરી હોય. એટલે છે ને આપણી મંજૂરી ન મળે ને ત્યાં સુધી એ બિચારી કાંઈ ન કરી શકે. ગમે એમ તો એ ઘરની વહુ છે, તો એના કરતાં હું એને સામેથી કહું ને કે મીરા તું એને પૂછવાની કોશિશ કરને, અને કદાચ તારાથી માની જાય ને એના મનમાં શું છે એ તને વાત કરે ચા તો પૂછ. વાત તો ખબર પડે આપણને. હા વહુ ને હારે વાત કરતા. હા હા, હું કરી આવું. મગજ ખાઈ ગઈ છે આ સોડે. એ રામ, દીકરી તો ઘરમાં કેટલી બધાને વાલી હોય, અને આ નફટને કાંઈ શરમ જ નથી. માં, બાપ, ભાઈ, ભાભી, બસ એનું ધાર્યું જ કરવાનું છે. ઘરમાં કોઈ નથી, એકલી મીરા છે. આજે જેટલી વાતો કરવી છે ને બધી મન ખોલીને કરી દો.
પાછી ઓલી હશે ને તો એ કાન દઈને સાંભળ્યા કરશે ને ઝઘડશે. એ કામ તો કરતી જ હશે. મીરા, એ બટા મીરા, હા બા. બટા મીરા, હું એમ કહું છું, આ દિવાળી માથે આવી છે તો હવે ધીમે ધીમે આ રસોડાના ખાના કરો, માળિયા કરવાના. અને સાંભળ, આ ફ્રીજમાંથી મને બધુંય નીચે કાઢી દે ને, એટલે હું લૂછીને ફ્રીજે ચોખ્ખું કરી નાખું. અને પછી છે ને ઊભી રહે. ધીમે ચાલજો. એ હા હાશ, એક તો છે ને પગે દાડા દીધા છે. નીચે ઉતરી જાઓ. ના ના, હા બસ. તો હું એમ કહું છું કે મને આ ફ્રીજની બધી વસ્તુ કાઢી દે ને, તો એને ધીમે ધીમે લૂસી નાખું અને ફ્રીજે લૂસી નાખું. કેમ? તમારે શું કામ કરવું છે? કોઈ જરૂર નથી. છે ને તમારી વહુ આ ઘરમાં. આ કુટુંબ સમાજમાં ખબર પડશે ને તો લોકો વાતો કરશે કે ભારતીબેનના દીકરાની વહુને કામ કરતા એટલું જોર પડે છે કે સાસુમાનો ટાટિયો ભાંગી ગયો ને તોય કામ કરાવડાવે છે. અને એમેય વાતું કરશે કે આ ડોહીને કાંઈ અક્કલ બક્કલ છે કે નહીં. આ માથે દિવાળી છે, બિચારી વહુને ઘરના કામ, બધું સાફ સફાઈનું કામ, પાછા દિવાળીના હજી નાસ્તા કરવા, તો હું એને ખાલી જીભ જ હલાવી છે, થોડાક હાથ હલાવે તો એ કાંઈ દુબળી નહીં પડી જાય. એમેય કહે કહેવાવાળા તો બધું જ કહે બા, ભલે ને કહેતા હોય. સાંભળો મારી વાત, દિવાળીના હજુ બહુ સમય છે કે નહીં, ત્યાં સુધી ધીરે ધીરે ઘરના બધા જ કામો કરી લઈશ. છેલ્લે મને એવું લાગશે કે હવે મારાથી કામ નથી થાય એમ, ત્યારે તમે મારી હેલ્પ કરી દેજો. ના, એના કરતાં આપણે બેવ મા દીકરી મળીને બધું કામ પતાવી દઈએ અને 2 દિવસ ખાલી રહે તો તુંય જા ને માવતરે એક આંટો મારી આવ ને. એટલે એને જો તું હાથ વાટકો થઈ શકે, એ લોકોએ નાસ્તા બનાવે તો તું મદદ કરી શકે. જેમ બેટા બા છે ને ત્યાં ભાભી, એ મમ્મીની બધી જ હેલ્પ કરે છે. અને આમ પણ અત્યારે દિવાળી સમય છે એટલે ઘણા બધા કામ હોય, વસ્તુઓ લાવવાની, ખરીદી કરવાની. અત્યારે ક્યાંય જવાય નહીં ઘર મૂકીને. જવું હશે તો દિવાળી પછી જ જઈશ. એ સારું, તને જેમ સારું લાગે એમ કરજે. પણ આ તો મને એમ કે તું 2 દી ત્યાં જાય, તારી ભાભી 2 દી એને પિયર જઈ આવે, એટલે બધા એને થોડું થોડું એના માવતરે રહેવાનો મોકો મળી જાય. પણ વાંધો નહીં, તને જેમ સારું લાગે એમ કરજે. અને હું એમ કહું છું કે આપણી ઓલી સ્વીટી, ખબર નહીં એના મગજમાં હું ભૂસું ભરાઈ ગયું છે, કેટલી બાંધે છે, કેટલી બાંધે છે. અને એ પાછી એના મનમાં શું છે ને એ કહેતી નથી. દુખે છે પેટ ને કૂટે છે માથું. સાચી વાત છે તમારી. હું અને આદિત્ય પણ એ જ ચિંતામાં રહીએ છીએ કે આ સ્વીટી બેનને થઈ શું ગયું છે. પહેલાં તો ક્યારે આવવાનો હતા, અને જ્યારથી આ કોલેજમાં કંઈ ડખો કરીને આવ્યા ને ત્યારથી આજ સુધી ક્યારેય સીધી વાત નથી કરી. એ જ તો નહીં, કોલેજમાં શું ચાલી રહ્યું છે, ત્યાં કોની હારે એને બગડ્યું છે. અને મારી વાત સાંભળ, ત્યાં બગડ્યું હોય તો ભલે ને બગડ્યું હોય, પણ એને ને ઘરના માણસો હારે હું એને વાંધો છે. અહીંયા આવીને તો સીધી રહેવી જોઈએ ને. પણ બસ બધાયની સામે વડકા ભરે છે, કોઈની હારે સીધે મોઢે વાત નથી કરતી. કોને ખબર, રામ જાણે મારો કે શું થયું હોય. જો બા, જ્યાં સુધી હું વિચારું છું ત્યાં સુધી કોઈ નાની અમથી વાત તો નથી. કારણ કે નાની અમથી વાતમાં કોઈનો સ્વભાવ આટલો ચેન્જ ન થાય. ડિપ્રેશનમાં રહેવું, આંખો સોજેલી હોવી, સવારે ઉઠે ને તો સ્વીટી બેનને જોઈને એવું લાગતું જ નથી કે રાત્રે ઊંઘ કરી હોય. ખબર નહીં શું કરતા હશે. તમે મને છૂટી આપો ને તો એકવાર હું કોલેજે જવા માંગુ છું. કોલેજે જઉં, એના ફ્રેન્ડ્સને મળું, પ્રિન્સિપાલને મળું, પ્રોફેસરને બધાને મળું. ખબર તો પડી કે થયું છે શું. તને શું લાગે છે આ કંઈ નાનું 5 વર્ષનું બાળક છે કે એ ત્યાં જઈને ફરિયાદ કરે કે મારા છોકરાએ એવું તે હું કર્યું છે, એ ઘરે આવીને બોલતું નથી, ચાલતું નથી, ખાતું નથી, પીતું નથી, કોઈએ રબર લઈ લીધી, પેન્સિલ લઈ લીધી, શું કર્યું. એ આ કોલેજમાં તું જઈશ ને તો ઉલટાની તારી હારે વધારે બાત છે કે તમારે મારી કોલેજમાં આવવાની જરૂર હું હતી. હું કહીશ તું. વાહ, સમજો તો ઘણી વખત માઇન્ડમાં એવા ટ્રોમા થતા હોય છે ને જે માણસ ધારવા છતાં પણ કોઈને ન કહી શકતું હોય. જો હું કોલેજે જઈશ અને બધી જ વાત કરી લઈશ. તમે ચિંતા ન કરો, કંઈ હશે ને તો જરૂરથી જણાવીશ. ઠીક છે? હારું હું કામ પતાવું. હારું જઈએ.
તારી જ રાહ જોતો હતો. ક્યાં હતી તું? કોલેજ ગઈ હતી. કોલેજ જવાનો શું ફાયદો થયો મને કે? કોલેજ તો હું પણ ઘણી વાર ગયો, કઈ ફાયદો નહોતો થયો. તે ત્યાં જઈને શું કરી લીધું એ કેને મને? શ્વાસ લઉં ઘરે આવીને કે ના લઉં? શ્વાસ લેવાની જરૂર નથી, પહેલા એ કે સ્વીટી ઘરમાં આવી કે નહીં. એમને નથી ખબર, પણ મને ખબર પડી ગઈ કે એમને શું થયું છે. લો કરી લો વાત. શું થયું છે એને? હવે એ તો કહી દે, એટલે એક વાતની તો જાણ થાય કે ચાલુ અત્યાર સુધી આપણે જેની સાથે વાત કરીને થાકી ગયા કે અમને કહી દે તને દુખાવો શું છે, દુખાવો શું છે, પણ જે આપણને વાત જ નહોતી કરતી એમાંનું કંઈ જાણીને આવી સારી વસ્તુ કંઈ? પ્રોમિસ કરો કે ગુસ્સો નહીં કરો, અને સ્વીટી બેનને તો કંઈ જ નહીં કહો. હવે એ પ્રોમિસ કેવી રીતના કરી શકું? ગુજરાતીમાં નહીં કરી શકું પ્રોમિસ તો હું પણ વાત નહીં કરી શકું. અરે પણ નહીં કહું કોઈને કાંઈ. કેને તું વાત શું છે? વાત કરવાની ના નથી, પણ ગુસ્સો કરવાની ના છે. જાણ્યા પછી કોઈ જાતની બહેસ આ ઘરમાં થવી જોઈએ નહીં. હા, નહીં કરું બહેસ. પાક્કું? અરે ભાઈ હું વચમાં જ નહીં પડું. હવે બોલ. હું કોલેજ ગઈ હતી. હા. ઘણા બધા લોકોને પૂછપરછ કરી પણ કંઈ મેળ ના પડ્યો. એટલે કોલેજની બહાર નીકળી અને જેવી શેરીમાં ચાલી જતી હતી ને તો એક ભાઈ આવ્યા. કોણ હતા શું હતું મને ખબર નથી. એમણે મને રોકી અને મને બધી જ વાત કરી. એમણે કહ્યું પણ ખરા કે ક્યારના તમે બધાને પૂછપરછ કરો છો, પણ હું કહેવા નહોતો ઈચ્છતો ને છેલ્લે મારું મન બદલ્યું એટલે કહી રહ્યો છું. સ્વીટી બેન કોઈ છોકરાને બહુ જ પ્રેમ કરે છે. કરે છે. પછી આગળ બોલ ફટાફટ. કરે છે પણ એ છોકરો બદલી ગયો. એ છોકરો અત્યાર સુધી સ્વીટી બેન સાથે રહ્યો, પ્રેમની વાતો કરી, લગ્નની વાતો કરી, ત્યાં સુધી કે એ છોકરો આપણને મળવા પણ આવવાની વાત કરતો હતો. અને ખબર નહીં એન્ડ સમયે એને શું થયું, એણે એકદમ જ સ્વીટી બેનને ના પાડી કે તારી અને મારી વચ્ચે હવે આ રિલેશન કામ નહીં કરે. આપણે બંનેને એકબીજાથી સ્પેસ લઈ લેવો જોઈએ. તું તારી જગ્યાએ બરાબર અને હું મારી જગ્યાએ બરાબર. આદિ, આ જ વાત છે કે સ્વીટી બેન એકદમ તૂટી ગયા છે, હર્ટ થયા છે બહુ જ. એમનું હાર્ટ એકદમ બ્રોક થઈ ગયું છે, પણ એ કહી નથી શકતા. શું કહી નથી શકતી? આજ તું છે આ ઘરમાં, મમ્મી છે, તમને લોકોને તો વાત કરી શકે કે નહીં આદિ, કે મને આ તકલીફ થઈ છે. હવે એ છોકરાએ એની સાથે ચીટ કર્યું છે તો એ છોકરાને 2 લાફા મારી દેવાય ને અને ત્યાંથી વાતને પૂરી કરાય. એ છોકરો પાછો વળી ગયો છે તો આપણી બેનને સમજવું જોઈએ ને કે એને પણ પાછું વળી જવું જોઈએ. સમટાઈમ્સ આવી રીતના બીજા બધા સાથે ખરાબ વર્તન કરવું, ગુસ્સો કરવો, આ કઈ રીત થઈ? મને કે, મને સમજાવ. આટલા દિવસથી આપણે હેરાન થઈએ છીએ એની પાછળ. હું સરખું કામમાં ધ્યાન નથી આપતો, મમ્મી પપ્પા બચારા ચિંતામાં રહે છે. ઇવન તું પણ નથી એ ઘરમાં કોઈ કામ કરીને મદદ કરતી, નથી એ ઘરમાં બરાબર કોઈ સાથે વાત કરતી, અને બહાર તો એ જાય એટલે બસ ઝઘડાઓ સિવાય કંઈ નથી કરતી. આદિ, એ મેન્ટલી સ્ટેબલ નથી. સમજતા કેમ નથી તમે? સમટાઈમ્સ આવું થતું હોય છે. તો રડ્યા કરાય. એકવાર રોયા કરત ને એ ચાલત તો આપણે એને પૂછીને એમ કહેત કે શું દુઃખ પડ્યા છે બેન, કહી દો અમને. તમે પ્રેમ કરી, આ બહુ સારી વાત કરી. પેપરમાં છપાવત કે મારી બેનને પ્રેમ થયો તો ને છોકરો છોડીને જતો રહ્યો. સારા લાગત તમે. ભલે ને સારા ન લાગીએ, આ સારા લાગીએ છીએ. હા. નાક કપાઈ ગયા છે બધે. કોલેજની અંદર બધી જગ્યાએ વાતો થાય છે. અરે કોલેજ શું, સોસાયટીમાં કોઈ બાકી નથી રહ્યા. ગમે તેની સાથે ઝઘડો કરી લેવો. ખબર જ હતી કે તમારી સાથે વાત કરવાનો કોઈ સારો એન્ડ નહીં આવે. વાત કરવાનો સારો એન્ડ ક્યાંથી આવે? તું મને કહે કે તું વિચાર કર કે એને કોઈ દિવસ એવું સમજ્યું જ નથી. હવે જે થવાનું હતું એ થઈ ગયું એની તમે સાથે. તો સમજો, એ સ્ટેબલી નથી મેન્ટલ. જો પ્લીઝ, એમની હાલત એવી નથી કે અત્યારે એ કોઈ વાતને સમજી શકે. તમને ખબર નથી, પણ દિલ તૂટવું એ બહુ અઘરી વસ્તુ છે. જ્યારે કોઈ વ્યક્તિ તમને ઓલવેઝ એવું ફીલ કરાવતું હોય કે તમે બહુ સ્પેશિયલ છો, સ્પેશિયલ છો, સ્પેશિયલ છો, અને એ જ વ્યક્તિ જ્યારે ધક્કો મારે ને ત્યારે એના વગર જીવતા શીખવું બહુ અઘરી વસ્તુ છે. અને સ્વીટી બેન સાથે પણ એવું જ થયું છે. ડિપ્રેશન, એન્ઝાઇટી, પેનિક અટેક્સ, આ બધી વસ્તુઓ રિપોર્ટ્સમાં ન આવે. આદિત્ય, સમજવી પડશે આપણે. આપણા ઘરની દીકરીને આપણે નહીં સમજીએ તો કોણ સમજે? એન્ડ યુ થિંક કે એટલું બધું સહેલું છે કે કોઈ સંબંધમાંથી ફટાફટ બહાર નીકળી જઈએ? તમે જ વિચાર કરો ને, ભગવાન ન કરીને કાલ સવારે આપણે બંને કોઈ રીઝનોથી અલગ થયા તો તમે રાતોરાત મૂવ ઓન કરી દેશો? ન થાય. બસ તો પછી તો એમનાથી પણ નહીં થતું હોય ને. કોઈને શોખ નથી હોતો કે આખી આખી રાત જાગીને રોયા કરે, ઉજાગરા કરે, રડે, ઝઘડા કરે. હવે શું કરશું? એકવાર વાત તો કરી જોઈએ આપણે. હું શું વાત કરવાનું? એમના પ્રેમનું અને એમની આ વાતોનું અને દુઃખનું સોલ્યુશન નહીં આવે ને
તો આજ પછી તમને ક્યારેય કંઈ નહીં કહો બસ. અરે પણ તું બધું જાણીને આવી છે ને તો તું સમજાવવાની કોશિશ કર, તારી રીતે બનતી કોશિશ કર. મમ્મીને કે તમે લોકો મળીને એને પ્રેમથી સમજાવી બેસાડીને તમારે જે સમજાવ્યું એ સમજાવી દો કે હવે તું આ બધા ઝઘડાઓ છોડી દે, અમને બધી જ ખબર પડી ગઈ છે, અમે તને કંઈ નથી કહેવાના, પણ ઘરમાં શાંતિથી રહે અને તને મજા આવે ને એમાં અમે તારી સાથે રહેશું. ઠીક છે, તમે માનવાના જ ન હોય તો પછી મારે તમને કંઈ કહેવું ના જોઈએ. પણ જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ઘરના હરેક સદસ્યએ પોતાની બનતી કોશિશ કરી અને જે વ્યક્તિ દુઃખમાં છે, દુઃખ કોઈ પણ રીતનું હોઈ શકે, પણ એને દુઃખની બહાર કાઢવાનો હાથ લાંબો એકવાર તો કરવો જોઈએ. પણ ઇટ્સ ઓકે, તમારે વાત ન કરવી હોય તો હું તમને ફોર્સ નહીં કરું, હું મારી જાતે વાત કરી લઈશ, હું સમજાવીશ એમને ને મારાથી જે બનશે ને એ કોશિશ કરીશ. પહેલાં એને ઘરે તો આવવા દે, ઘરે આવશે તો વાત કરીશું ને, આમનામ તો વાત તું એકલી નહીં કરી શકે ને. ફોન છે, આપણે ફોન કરીશું. નથી વાત કરતી મારી સાથે, જો તારો ફોન ઉપાડે ને તારી સાથે વાત કરે ને તો મને બોલાવી લેજે, હું આવી જઈશ. આદુ, સ્વીટી બેન, જો અમને ખબર છે કે તમે તકલીફમાં છો, એટલે જ હું અને તમારા ભાઈ વાત કરવા માટે આવ્યા છે. મારે નથી કરવી, પ્લીઝ જતા રહ્યો તું. કેમ નથી કરવી એટલે? વાત તો તારે કરવી જ પડશે, કારણ કે તારે હવે બદલાવવું પડશે ને સુધરવું પણ પડશે. જુઓ ભાઈ, મને ખબર છે કે તમે લોકો મને સમજાવવાની બહુ કોશિશ કરો છો, પણ મારી જાત ઉપર કંટ્રોલ નથી રહેતું તો હું શું કરું? સ્વીટી બેન, અમે જાણીએ છીએ, પણ તમારે વાત તો કરવી પડશે ને કે શું થયું છે. આટલા દિવસથી તમે વાતોને ગોળ ગોળ ફેરવી રહ્યા છો, જ્યાં સુધી અમને સાચી હકીકત ખબર જ ન પડે તો અમે શું કરી લેવાનું? મદદ કરવા માંગીએ છીએ, તને જે કંઈ પણ થાય છે એમાંથી બહાર કાઢવા માંગીએ છીએ, એટલા માટે પ્રેમથી અત્યારે તારી સાથે વાત કરવા જ આવ્યા છે. તું મારા ફોન નહોતી ઉપાડતી, ઘરથી બહાર હતી, તો આ બધી વસ્તુ કરે તો અમે કેટલું ટેન્શન લઈએ છીએ, એમાં કેટલી તકલીફ થાય છે તને ખબર છે? તું જરાક વિચાર તો કર કે તું અમારી સાથે કેવું કરી રહી છે. એના કરતાં સારું છે કે તું અમને કહી દે તો અમને ખબર પડે કે રસ્તો શું કરવો. સ્વીટી બેન, હું તમારા કોલેજ ગઈ હતી, એટલે એવું જરાય ન વિચારતા કે અમને કોઈ વાતની કંઈ ખબર નથી. મતલબ એ કે અમને બધી જ ખબર પડી ગઈ છે કે તમને શું થાય છે, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે તમે તમારા મોઢે બધી વાતને સ્વીકારી લો અને જે સાચી હકીકત હોય ને એ કહી દો. બની શકે કે બહારના માણસો એ વાત અડધી સાચી કરી હોય ને અડધી ખોટી. ભાભી, હવે જ્યારે તમે અડધી હકીકત જાણી જ ચૂક્યા છો તો મારે છુપાવીને શું મળવાનું છે? ભાઈ, ભાભી, અશોકને હું સાચે બહુ જ પ્રેમ કરતી હતી અને મારે એની સાથે લગ્ન કરવા હતા, પણ જુઓ ને, એ છોકરાએ મને દગો દીધો અને મને મૂકીને ચાલ્યો ગયો. મેં એને બહુ રિક્વેસ્ટ કરી પણ એણે મારી વાત ન માની. એને તો ખૂબ બીજું પસંદ આવી ગયું. 2 વર્ષનો પ્રેમ ભૂલીને 1 મહિનાના પ્રેમ પાછળ ઈ જતો રહ્યો. જાણું છું, બધી જ વાત જાણું છું સ્વીટી, પણ શું તમે એ વાતને પકડીને આખી જિંદગી બેઠા રહેશો? નહીં, માણસો સાથે ઘણું બધું વીતતું હોય છે. અરે પોતાનો જુવાન દીકરો મરી જાય તો પણ મા બાપને જીવવું પડતું હોય, તો આ તો પ્રેમ છે. અને કદાચ કોને ખબર કે એ વ્યક્તિ ગયો અને કોઈ સારો વ્યક્તિ તમારા જીવનમાં આવવાનો નહીં ભાભી, નહીં, જરાય નહીં હો. મને તો એ જ વ્યક્તિ એટલે એ જ વ્યક્તિ જોતો હતો અને મારાથી હવે બીજે પ્રેમ નહીં થાય. જિંદગી ખાલી જીવવા પૂરતી જિંદગી છે, બાકી મને જિંદગીમાં કોઈ રસ રહ્યો નથી. તો ઠીક છે, એ છોકરા સાથે હું વાત કરીશ, એને સમજાવવાની કોશિશ કરીશ, મનાવવાની કોશિશ કરીશ તારા માટે. શું કામ ભાઈ, શું કામ? કારણ કે જ્યાં સુધી તું અમે એની સાથે વાત નહીં કરીએ અને તને હું જવાબ નહીં આપું ત્યાં સુધી તું આવી જ રહીશ અને તારું આ વર્તન અમને નથી ગમતું. કદાચ બની શકે કે છોકરો અમારી વાત માની જાય તો રાજી ખુશીથી એના પરિવાર સાથે વાત કરીને તમારા લગ્ન કરાવી દઈએ તો તારો મગજ શાંત પડશે ને. નથી કરવું. તું આ બધી વસ્તુમાંથી બહાર નીકળીશ ને? નથી નીકળવું મારે બહાર. તો તારે આજ કરવાનું છે. આદિ, ના, આજ કરવાનું છે ને એકે બાજુ બોલતી નથી એ. થોડી શાંતિથી વાત કરો ને, હું સમજાવું. એ છોકરા સાથે લગ્ન નથી કરવા અને છોકરાને ભૂલવો પણ નથી અને બસ એ બધા સાથે ઝઘડાઓ કરવા છે. ભૂલી જશે. તો હું પ્રેમથી વાત કરું છું તો કેમ નથી કરતી? જો એ છોકરા પાસે તમે સામેથી જાઓ પછી એ માને, એ તો કઈ વાત નથી ને ભાઈ.
એવું જરૂરી છે કે અમે કહીએ ને એ માને? એવું પણ તો બની શકે ને કે વ્યક્તિને પોતાને પસ્તાવો થતો હોય પણ એ તમને કહી ના શકતો હોય, મળી ના શકતો હોય. નહીં ભાભી નહીં, મારે એ છોકરો હવે ના જોઈએ. ઓલરેડી તમે જુઓ છો કે હતો ને એણે મને દગો દીધો પછી મારી હાલત કેવી હતી અને અત્યારે કેવી છે. આગળ જતા નહીં ને કદાચ એણે પાછું કાંઈક એવું કર્યું તો હવે તો મારે મરવા સિવાય બીજો કઈ રસ્તો જ રહ્યો નથી. એક મિનિટ, તો ભૂલી જા. પણ આપણે એ છોકરાને જ બધું પૂછી લઈએ તો? મતલબ અશોક, અંદર આવી શકો છો તમે. તમે એને શું કામ અહીંયા બોલાવ્યો છે? શું કામ આવ્યો છે તું હવે અહીંયા? સ્વીટીબેન, તને તો બીજી મળી જ ગઈ સ્વીટીબેન! ને, હે? તો પછી હવે તારે અહીંયા આવવાની શું જરૂર હતી? સ્વીટીબેન, તે દિવસ મેં તને કેટલું કેટલું કીધું હતું પણ નહીં. તે ત્યારે મારી એકઈ વાત ન સાંભળી અને હવે મોઢું ઉઠાવીને તું અહીંયા આવી ગયો. શરમ નથી આવતી તને? સ્વીટીબેન, પ્લીઝ પ્લીઝ સમજવાની કોશિશ કરો. પહેલાં એની વાત તો સાંભળી લો. જો તમને એની વાતો બરાબર ન લાગે ને તો આઈ પ્રોમિસ કે તમે કહેશો એમ જ આપણે કરીશું. ભાભી, આ પ્લીઝ માણસ છે સ્વીટીબેન, ને- મારા સમજ. સ્વીટી, જો અશોકભાઈ, તમારે અને અમારે કોઈ લેવા દેવા નથી, કોઈ સંબંધો નથી. તમે મારી નણંદ સાથે પ્રેમ સંબંધમાં આવ્યા, તમે બંને આગળ વધ્યા, શું વાતો કરી, શું વિચાર્યું અમને ખબર નથી. પણ તમને એટલું ભાન પડે છે કે તમારી એક નાના કારણે અત્યારે કોઈની દીકરીની જિંદગી ખરાબ થઈ રહી છે. સિટીબેન કોલેજ નથી જતા, ઘરમાં કોઈ સાથે સરખી વાત નથી કરતા. તમને હિંમત જ નહોતી તો પછી આ કર્યું જ શું કામ? અને પ્રેમ છે ને કોઈ પસંદગીની વસ્તુ નથી હોતી કે આજે આ પસંદ છે તો કાલે બીજું કોઈ. હું બધુંય માનું છું અને સ્વીટી, મેં તને છોડીને ત્યારે મને એમ હતું કે તું પણ છે ને કોઈ છોકરાને પ્રેમ કરવા માંડીશ ને એની હારે લગ્ન કરી દઈશ. પણ મને નહોતી ખબર કે તું મને આટલો પ્રેમ કરે છે. અરે મેં જે છોકરીને પ્રેમ કર્યો હતો ને એ તો મને છોડી જતી રહી. સ્વીટી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, મને માફ કરજે. ના ના, તારા 2 મહિનાના પ્રેમમાં તો તને આખે આંધળા પાટા બંધાઈ ગયા હે. જેવું કરો ને એવું જ ભરો, આ દુનિયાનો નિયમ છે. એટલું યાદ રાખજે, જેટલો પ્રેમ મેં તને કર્યો એટલો તે એને કર્યો અને જેમ તે મને દગો દીધો એ રીતના એણે તને દગો દીધો. હિસાબ બરાબર. સ્વીટી, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હવે પણ હું નથી માંગતી આની સાથે લગ્ન કરવા ભાભી, કારણ કે આજે આ વ્યક્તિ આવું કર્યું લગ્ન કરીને, પાછો એને કાલે વારે બીજા સાથે પ્રેમ થશે, પાછો એ મને છોડી દેશે, એનો શું ભરોસો છે? નહીં છોડું કોઈ દિવસ. સ્વીટીબેન, અમે ફોર્સ નથી કરતા. અમે એવું નથી કહેતા કે તમારે લગ્ન ત્યાં જ કરવા પડશે. તમારી પાસે સમય છે, અત્યારે બંને બેસીને વિચારી લો કે શું કરવું છે. આ રમત નથી. સંબંધો નિભાવવા માટે માણસોએ આખી જિંદગી કુરબાનીઓ આપવી પડતી હોય. જો તમે બંને જે કર્યું એ તમને બંનેને જ ખબર છે. અમે ક્યાંય વચ્ચે નહોતું એટલે અત્યારે પણ અમે કોઈ ફેસલો ન કરી શકીએ. હું તો એવું ઈચ્છું છું કે તમે હંમેશા ખુશ રહો અને તમે પણ તમે જે ભૂલ કરી છે એ સુધારી લો અને આગળ વધી જાઓ. અને રહી વાત પ્રેમની, તો પ્રેમ કર્યો ત્યારે વિચારવું જોઈતું હતું કે આગળ શું થશે. રમત તો નથી કે ગમે તે આદરી દો. ભાભી, મારે તો એની સાથે લગ્ન જ કરવા હતા એટલે જ મેં પ્રેમ કર્યો હતો. મેં એની સાથે ખોટો ટાઈમ પાસ નથી કર્યો. પૂછો ઈ માણસને, મેં એને કેટલી વખત કીધું પણ છેલ્લે દગો કોણે કર્યો? હા, તો એને પણ દગો મળી ગયો છે ને, તો વાત પૂરી કર ને. તને શાંતિ મળી ગઈ? હવે એની સાથે રહેવું છે કે નથી રહેવું એ કહી દે, એટલે અહીંયાથી એને જવાબ દેવાની ખબર પડે. પ્લીઝ. અને તું કહેતી હોય તો હું એ રીતનો જવાબ આપું. એને મારવો છે, શું બોલો છો હા, તમે? પણ એને જે જોતું હશે એ મળશે. શાંતિ રાખો. સ્વીટી, પ્લીઝ. જો એક કામ કરો, સ્વીટીબેનને થોડો સમય આપો, એ વિચારીને જવાબ મોકલાવી દેશે. ઠીક છે? ઠીક છે, પણ થોડુંક વિચાર છે. હવે હું કોઈ દિવસ તારી સાથે દગો નહીં કરું.